મુન્દ્રામાં રાષ્ટ્ર સેવિકા સમિતિનું ભવ્ય પથ સંચલન. ચૈત્ર સુદ એકમ નિમિત્તે રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો સંદેશ અપાયો. મુન્દ્રા શહેરમાં ચૈત્ર સુદ એકમ એટલે કે વર્ષ પ્રતિપદા ઉત્સવ નિમિત્તે રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા ભવ્ય પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમિતિની બહેનો એક જ ગણવેશમાં સજ્જ થઈને શહેરના મુખ્ય માર્ગો પર શિસ્તબદ્ધ પથ સંચલનમાં જોડાઈ હતી. પથ સંચલનની શરૂઆત મુન્દ્રાના ખારવા ચોકથી કરવામાં આવી હતી. ઘોષના ગર્જતા નાદ સાથે શરૂ થયેલ આ સંચલન માંડવી ચોક, જવાહર ચોક અને બારોઈ રોડ થઈને અંતે શિશુ મંદિર સુધી પહોંચ્યું હતું. સમગ્ર માર્ગ દરમિયાન સેવિકા બહેનોમાં દેશભક્તિ અને શિસ્તનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ પથ સંચલનનો મુખ્ય હેતુ સમાજમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવો અને મહિલાઓમાં સંગઠન શક્તિનો સંદેશ પહોંચાડવાનો હતો. મોટી સંખ્યામાં સેવિકા બહેનો ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં જોડાઈ હતી, જેને કારણે શહેરમાં એક દેશભક્તિપૂર્ણ માહોલ સર્જાયો હતો. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે રાષ્ટ્ર સેવિકા સમિતિ સમગ્ર વિશ્વમાં મહિલાઓનું સૌથી મોટું સંગઠન માનવામાં આવે છે. સમિતિ દ્વારા મહિલાઓના બૌદ્ધિક અને શારીરિક વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ સતત હાથ ધરવામાં આવે છે. મુન્દ્રા શહેરમાં પણ સમિતિ દ્વારા નિયમિત રીતે સાપ્તાહિક શાખાનું આયોજન કરવામાં આવે છે. આ શાખાઓમાં બહેનો માટે શારીરિક તાલીમ, દેશભક્તિ ગીતો, બૌદ્ધિક ચર્ચા અને વ્યક્તિત્વ વિકાસ માટેની વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. આ રીતે રાષ્ટ્ર સેવિકા સમિતિ સમાજમાં રાષ્ટ્રપ્રેમ, શિસ્ત અને સંગઠન શક્તિના મૂલ્યો મજબૂત બનાવવા માટે સતત કાર્યરત છે. સ્ટોરી પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. પળના સચોટ અને ધારદાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરો.